વડોદરા શહેરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે, જેને લઈ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરભરમાં કુલ 2406 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતદાન પૂર્વે ઈવીએમ મશીનોની ડિસ્પેચ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 13, 14 અને 15 માટે ઈવીએમ ડિસ્પેચનું કામ આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આશરે 21,000 કર્મચારીઓ ફરજ પર તૈનાત રાખવામાં આવ્યા છે, જ્યારે સુરક્ષા માટે 7,000થી વધુ પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને પોલીસ અને ચૂંટણી સ્ટાફ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઈવીએમ ડિસ્પેચ સેન્ટરો પર ટેન્ટ, પંખા, કુલર અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે, જેથી કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં સારવાર મળી શકે. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિર્ભય માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આવતીકાલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે, ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અને આગેવાની અને એમના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અત્યારે તમામ જે રૂટ છે અને તમામ જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આગળ પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. તમામ જે મતદાન મથકો છે એના ઉપર પોલીસ ડિપ્લોયમેન્ટ રહેશે. અલગ અલગ વિસ્તારોમાં રૂટ ઉપર, સેક્ટર રૂટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ રહેશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં થાય એ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં